આદરણીય અરુણભાઈ, હસમુખભાઈ, બીજા ઘણા બધા ગુરુજનો છે. તો એ બધા ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે બેઠો હતો ત્યારે વિચાર કરતો હતો. મેં ઘણી બધી વખત, ઘણા વર્ષો સુધી સામે બેસીને અહીંયા બેઠેલાનું નિરીક્ષણ કર્યું છે. ત્યારે આજે હું એમ પણ અનુભવતો હતો કેટલા લોકો મારું નિરીક્ષણ પણ એવી જ રીતે કરતા હશે. અને આશા રાખું છું કે આવનારા દિવસોમાં આમાંથી જ કોઈક અહીંયા બેઠું હશે અને ત્યારે નવા લોકો નિરીક્ષણ કરવા આવતા હશે. તો આ એક પરંપરા રહી છે. અહીંયા જ્યારે સંબોધન લેવાતું હતું ત્યારે હું જરા પહેલાં મને અજુગતું લાગ્યું, પછી હું મારી જ જાતને વિશ્લેષણ કર્યું ત્યારે મેં કીધું બરાબર છે એમ કહેવાનું કે મુખ્ય મહેમાન પાર્થેશભાઈ, અરુણદાદા. ત્યારે મેં કીધું કે નામ કોનું પહેલાં આવવું જોઈએ, અરુણભાઈનું પહેલાં આવે કે મારું આવે? પછી વિચાર આવ્યો કે ના ના, આપણે આપણું નામ લઈએ ને ત્યારે બાપનું નામ પાછળ આવે. એટલે કદાચ મનનું સમાધાન મેળવવામાં આવા પણ એક કેટલાક વિચાર, એટલે ઘણા બધા વિચાર આવતા હતા. હું વિચારતો હતો ત્યારે મને એમ થયું કે આવું કંઈક હશે એમ. આજે જ્યારે એક વાત કરવાની છે એ અડધી રાત્રે આઝાદી પુસ્તકની વાત કરવાની છે. આ પુસ્તક, એનું મુખડું દેખાડવા હું તમને અહીંયા લઈ આવ્યો છું. એનું નીચેનો ભાગ ફાટી ગયો છે, તોય ગાંધીજીનો ચહેરો અને ચરખાનું ચક્ર રહી ગયું છે. આ કદાચ એક સંજોગ પણ કહી શકાય. અને વિશાલભાઈએ બાકીનું કામ જે નથી થયું એ બાકીનું કામ પૂર્ત કરવા માટે અડધી રાત સુધી મહેનત કરી છે. આ અડધી રાત સુધી મહેનત કરવામાં પાકિસ્તાનનો આખો આઝાદ દિવસ ઉજવાઈ ગયો છે. એ પણ એટલું જ ખરું છે. આ પુસ્તક છે એક વાર્તા છે. અને જ્યારે એક વાર્તાની વાત કરવાની હોય અને હકીકતની વાર્તા હોય ને ત્યારે થોડું આકરું પડે છે. પ્યોર વાર્તા કહેવાની હોય, સાહસિકોની સૃષ્ટિ, તો મોજ પડી જાય. એટલા માટે મોજ પડી જાય કારણ કે એમાં મારે કંઈ ચિંતા જ નથી. આપણે જેટલું બોલીએ એટલું ઓછું પડે. એમાં જુલેવર લખે અને બાકીનું આપણે ઉમેરીએ તોય ચાલે. અહીંયા વાર્તામાં કેટલાક એવા, આ વાસ્તવિકતાની વાર્તા છે અને વાસ્તવિકતાની વાર્તા હોય ત્યારે આપણા ઘણા બધા વ્યક્તિગત મુદ્દા જોડાયેલા હોય. અને જેમ હમણાં મેં વાત કરી અરુણભાઈ વિશે, એમ કહું કે આપણા જગતનો બાપ એમ કહેવાય ગાંધી છે, જે ભારતનો રાષ્ટ્રપિતા જે હોય એના વિશે વાત કરાતી હોય ત્યારે પરિવારજનના વાત થતી હોય ત્યારે આપણા પોતાના સેન્ટિમેન્ટ્સ એની હારે જોડાઈ જતા હોય. એટલે કદાચ વાર્તાને ન્યાય ન આપી શકાય કારણ કે આપણા સેન્ટિમેન્ટ્સ એની હારે જોડાયેલા હોય, એવું પણ બની શકે. એટલે આ કામ કરવાનું જુલેવરની વાર્તા કરતાં થોડું કપરું છે એવું હું સમજું છું. છતાં પણ હા, હું એ પ્રયત્ન કરીશ કે આ વાત હું અત્યારે અહીં કહેવાનો તટસ્થતા જાળવવાનો પ્રયત્ન કરીશ અને વાર્તાને પણ ન્યાય આપીશ, જોડે જોડે હકીકતને પણ ધ્યાનમાં રાખીશ. અને એ સંદર્ભમાં કેટલાક પુસ્તકો સંદર્ભ તરીકે મેં વચ્ચે વચ્ચે ઘૂસાડ્યા છે. પણ વાર્તાની પ્રવાહિતાને આપણે નહીં રોકીએ એ પણ એટલું જ હકીકત છે. હું જ્યારે એમ વિચાર કરું છું કે આમાં આજે વાર્તાનું છેલ્લું અધ્યાય આવે કે ભાઈ ગાંધીજી વિશેની આખી વાત આવે ત્યારે વિચાર આવે કે આજે હમણાં જ એક સરસ મજાનું ગીત આપણે ગાયું કે વી શેલ ઓવરકમ, હમ હોંગે કામયાબ એક દિન. પણ એની પાછળનું એક દુઃખી અર્થ એવો પણ છે, આજે નથી, આવતીકાલની વાત છે. વી શેલ ઓવર, આજે એ નથી. આજે શાંતિ નથી. આજે શાંતિ કેમ નથી? જ્યારે 7મી ઓક્ટોબરે 2023ના દિવસે ઇઝરાયલની ઉપર હુમલો થાય અને 1000 જણા મરી જાય ત્યારે એમ લાગે કે ગાંધી ભલે મરી ગયા પણ હજી એ બાણશૈયા ઉપર સૂતા છે અને સૂતેલા બાણશૈયા ઉપર એ ગાંધીને એક વધારે તીર ભોંકાય છે. એ જ ઇઝરાયલ જ્યારે 31મી જુલાઈના દિવસે ઈરાનની અંદર એક હોટેલમાં બેઠેલા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરે ત્યારે એમ થાય કે ગાંધી ફરી મરી રહ્યો છે. જેણે ઇઝરાયલની કેદમાં 23 વર્ષ ગાળ્યા છે અને હમાસની સાથે જે રહે છે એને જ્યારે હમાસના નવા અધ્યક્ષ બનાવવામાં આવે ત્યારે એ શાંતિનું કબૂતર વધારે દૂર ઉડતું હોય એવું લાગે છે. બાજુની જે બાંગ્લાદેશની સરકારની હમણાં જ જે વાત કરી
ક્યારેય ન સમજાય એ પરિસ્થિતિ વારંવાર કેમ આવે છે? 1905માં લોર્ડ કર્ઝને વહીવટી કુશળતા માટે 2 ભાગ કર્યા, બંગાળના 2 ભાગ કર્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. પૂર્વ બંગાળ એટલે શણનું મોટું ઉત્પાદન કરનારું મથક, અને પશ્ચિમ બંગાળ એટલે એને ખોરાક પૂરું પાડતા ચોખાનું મથક. આ બેયને જુદા પાડ્યા, કારણ પૂર્વ બંગાળમાં મોટાભાગના મુસ્લિમ લોકો રહે, પશ્ચિમ બંગાળમાં મોટાભાગના હિન્દુ લોકો રહે. ત્યારે ખુદીરામ બોઝ ફાંસીના માંચડે ચડી જાય. કેમ? એને એમ લાગે છે કે આ બંગાળના ભાગલા એ અમારી સંસ્કૃતિના ભાગલા છે, અમને ન ખપે. અમે હિન્દુ અને મુસ્લિમ નથી, અમે બંગાળી છીએ, અમે એક છીએ. અને એ લોર્ડ કર્ઝન કે જે ભારતના ઘણા બધા વાઇસરોય થઈ ગયા, એમાંથી પ્રમાણમાં ઘણા સુલઝેલા વહીવટદાર હતા, એને પણ 6 વર્ષ પછી 1911માં એ બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડે. એ હદે એ તાકાત બંગાળની હતી. 47માં આપણે એ જ ભાગલા સ્વીકારી લીધા. ત્યારે ઓલો ખુદીરામ શું કહેતો હશે? એવો એક સવાલ તો થાય ને નાનકડો, કે જે ખુદીરામે પોતાની જિંદગીની આહુતિ આપી, જેને હું એક ક્રાંતિકારી ગણું છું, પણ 47માં તો મેં એ જ ભાગલા પાછા સ્વીકાર્યા. કર્ઝનની વાત સાચી ઠેરી, અને પાછા 71માં મેં ભૂસી નાખ્યા. મેં કીધું કે નહીં, મારે બંગાળ જુદું જોઈએ છીએ, મને પાકિસ્તાન જોડે નથી ફાવતું. અને 2024માં વળી પાછું એમ થાય, ના, મારે એ બંગબંધુને મારી નાખવા છે. ક્યારેય નથી સમજાતું હું ક્યાં જવા માગું છું. આ ક્ષણે જે બનતી ઘટના છે, ત્યારે એમ થાય કે વી શેલ ઓવરકમ. કદાચ ક્યારેક શાંતિ આવશે, પણ ક્યારે શાંતિ આવે એ ખબર નથી. શું એની માટે થઈને 18 અક્ષોહિણી સૈન્યનો નાશ કરવો જરૂરી છે? શું એના સિવાય કોઈ બીજો વિકલ્પ ન હોઈ શકે? શું ઇઝરાયલની સામે ગાંધી, એક હમાસની અંદરથી ગાંધી જેવો માણસ નીકળે અને કહે તારે મારવું હોય તો મને મારી નાખ, તો ઇઝરાયલની તાકાત છે એની ગોળી એને વાગી શકે? પણ કેમ એ શાંતિનો સંદેશો સમાજ સુધી પહોંચતો નથી? આ સવાલ અડધી રાત્રિ આઝાદીના પુસ્તકમાં એમનેમ આપણી પાસે સવાલ પૂછીને મૂકી દે છે. આ બધી જ જ્યારે હું પૂર્વભૂમિકા જોઉં છું, ત્યારે આપણને એમ લાગે છે કે આવડા મોટા સમાજમાં, આવડા મોટા દેશમાં આઝાદી જ્યારે આપણને મળી હતી ત્યારે અને આજે આપણે કદાચ શું ત્યાં જ છીએ? આપણે આપણો ભૂખમરો લગભગ કાબૂમાં લઈ લીધો છે. આપણે વિજ્ઞાનમાં આગળ વધ્યા છીએ, આપણે ઘણે બધા આગળ વધ્યા છીએ, પરંતુ આપણે એટલા આગળ વધી ગયા છીએ ને કે હવે દિલો વચ્ચેનું અંતર પણ દૂર થતું જાય છે. એ ક્યારે થશે? કદાચ એક શાશ્વત શાંતિની ખોજમાં એક નવો અધ્યાય આપણે કદાચ આપણા જીવનમાં ચિતરી શકીએ, તો એવું એક આ પુસ્તક કામ કરી શકે છે. લોરી કોલિન્સ અને ડોમિનલ, આ બંને જણાએ થઈને લખેલું આ પુસ્તક છે. એણે ઘણા બધા એવિડન્સીસ ભેગા કર્યા છે. જીના, એના પુત્રી કે જે મુંબઈ રહેતા હતા, એને પણ 1971માં મળ્યા. એના પણ કેટલાક એની પાસેથી બધી માહિતીઓ લીધેલી. ઘણા બધા લોકોને એમણે મળ્યા છે અને પછી આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તક ફરી એકવાર કહું કે એક એણે વાર્તા સ્વરૂપે લખ્યું છે. એટલે જ્યારે વાર્તા સ્વરૂપે હોય ત્યારે એની અંદર કેટલાક પોતાની જાતે કરેલા ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન પણ એની સાથે જોડાયેલા છે. તો એ અર્થઘટનને પણ આપણે સાપેક્ષ સમજીને અહીંયા આપણે વાત કરવાની પ્રયત્ન કરશું. આટલી પૂર્વભૂમિકા પછી હું એ આખા પુસ્તકની વાત તમારી સામે મૂકવાની શરૂઆત કરું છું. 1 જાન્યુઆરી 1947 આજે નવા વર્ષનો એ દિવસ છે. અને નવા વર્ષનું પહેલું સૂરજનું કિરણ વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડને અને એના લોકોને કોઈ નવી આશા આપતું નથી. જે લંડનની સડક દરેક 1 જાન્યુઆરીએ રંગબેરંગી ગુબ્બારાઓ, ફુગ્ગાઓથી આમ સજ્જ થયેલી હોય, આજે એ આખી શહેરીઓ જેટલી છે બધી સુમસામ દેખાય છે. એ સુમસામ દેખાતી શેરીઓમાં એક મોટર
અમેરિકન કંપનીની બનાવેલી મોટર કે જે ઉપરથી ખુલ્લી છે, એ સડસડાટ જઈ રહી છે, ડાઉન સ્ટ્રીટમાં જવાની છે, અને ત્યાં જઈ અને એ જ લગભગ 14 ફૂટ ઊંચું દરવાજાની અંદર એનો જે ગોળ એનો શેપ છે, એના અંદર હંમેશા એક માણસ જ્યાં ઊભો રહીને ચીરૂટ પીતો હતો, એ માણસ આજે બદલાઈ ગયો છે. હજી હમણાં જ ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં એ વિન્સ્ટન ચર્ચિલ આજે વિરોધ પક્ષમાં બેસી અને લેબર પાર્ટી મજૂર પક્ષનો નેતા એટલી આજે એ જ દરવાજે ઊભો હશે, અને આ મોટરમાંથી આવનાર જે મહેમાન છે એનું સ્વાગત કરનાર ત્યાં એ ઇંગ્લેન્ડનો, અને આમ જોવા જઈએ તો લગભગ દુનિયાના ત્રીજા ભાગના લોકોનો એ વડાપ્રધાન કહી શકાય એવો માણસ આજે એક રાજઘરાનાના માણસની રાહ જોઈ રહ્યો છે. બરાબર કાર ત્યાં ઊભી રહે છે અને રાજઘરાનાનો માણસ નેવીના સફેદ કપડામાં સજ્જ થઈને ત્યાં જાય છે, અને બરાબર પ્રવેશે છે ત્યારે વડાપ્રધાન એનું સ્વાગત કરે છે, આવો. પેલા માણસને ખબર છે કે મેં મારી જિંદગીમાં, મારા આજે 46 વર્ષની આ જિંદગી થઈ, એની અંદર મેં ઘણું કામ કર્યું. હું એક સૈનિક તરીકે જોડાયેલો. અલબત્ત મારી દાદીમાં આ અવડા મોટા રાષ્ટ્રના મહારાણી હતા. જોકે હું એના ચોથા સંતાનનું પણ સંતાન હતો, એટલે હકની રૂએ મને રાજગાદી ઉપર મળવાની નહોતી કે એની કોઈ મને વારસ પણ મળવાનો હતો, પણ હા, હું એ રાજઘરાનાનો સભ્ય ચોક્કસ હતો. પણ મેં મારી જિંદગીની શરૂઆત એક સૈનિક તરીકે કરેલી. લોકોને ત્યારે એમ લાગતું હતું કે આ રાજઘરાનાનો સભ્ય છે એટલે સૈનિક તરીકે આવશે, એ એના એક રાજઘરાનાને કારણે એને પોસ્ટ મળે છે. પરંતુ જ્યારે એ માણસને એની સાબિતી કરવાનો મોકો મળ્યો ત્યારે ઇન્ડોનેશિયાની અંદર 7.5 લાખ જપનીઝ સૈનિકોની શરણાર્થી એણે સ્વીકારેલી, ત્યારે દુનિયાએ માનેલું કે આ એક કાબેલ માણસ છે. એવો એ નૌકા સેનાનો એડમિરલ લોર્ડ માઉન્ટ બેટન આજે અંદર પ્રવેશી રહ્યો છે. વડાપ્રધાન એટલી અને લોર્ડ માઉન્ટ બેટન વચ્ચે બહુ ઝાઝી પૂર્વ ભૂમિકા વગર સીધી જ વાત થાય અને કહે કે લોર્ડ, હું માનું છું કે ઇંગ્લેન્ડના અંદરથી આપણે હવે ભારતને આઝાદી આપવાનો નિર્ણય કરી લેવો જોઈએ. પૂર્વગામી વડાપ્રધાન ચર્ચિલ હંમેશા કહેતા રહ્યા હતા કે ભારત દેશને આઝાદી આપવાનું હું ક્યારેય સ્વીકારીશ નહીં. મહારાણીની જેટલી સત્તાઓ છે, જે ઇંગ્લેન્ડના રાજાની જેટલી સત્તાઓ છે, એ સત્તાઓમાંથી એના વિસ્તારની અંદર 1 ઇંચ પણ જમીન ઓછી કરવાનું પાપ હું મારા ભાગે લેવા માગતો નથી. એનાથી બરાબર ઉલટું એટલી કે જે રાજઘરાને માત્ર ને માત્ર એક શોભાના ગાંઠિયા તરીકે જોવા ટેવાયેલો છે, એવો મજૂર પક્ષનો વડાપ્રધાન આજે નક્કી કરીને બેઠો છે કે ભારતને આઝાદી આપી દેવી છે. એડમિરલ એ જ રાજઘરાનાનો સભ્ય છે, અને આજે એને વિચાર કરે છે કે જ્યારે 1923ની અંદર જ્યારે હું ભારતની અંદર ઇંગ્લેન્ડના સરતાજને લઈને ગયો હતો, ત્યારે મેં કસમ લીધા હતા કે યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર તપે ત્યાં સુધી ઇંગ્લેન્ડનો તાજ એમનેમ રહેવો જોઈએ. આજે મારા હાથે ઇંગ્લેન્ડનો 86% વિસ્તાર કાપવાની જવાબદારી મારા ભાગે આવે છે. એને જરાય ઈચ્છા નથી કે મારે આજે વાઇસરોય તરીકે જવું છે. બરાબર યાદ છે કે જ્યારે 1923માં એણે જાહો જલાલી જોયેલી કે ભારતનો વાઇસરોય, એની જે દબદબા જોયેલો, એણે જ્યારે દિલ્હીની અંદર વાઇસરોય હાઉસ જોયું હતું ત્યારે વિચાર આવતો હતો કે ઇંગ્લેન્ડના શહેનશાહનો દરબાર આની આગળ ક્યાંય ઝાંખો પડે. આવો એકદમ જાજરમાન જગ્યા, અને એ જગ્યાએ મારે બેસવાનું છે, એનો આજે એને ઉત્સાહ નથી. એણે થાય એટલા પ્રયત્ન કર્યા, એણે કેટલીક શરતો મૂકી. એ શરતો લગભગ કોઈ પણ વડાપ્રધાન સ્વીકારે નહીં. એરક્રાફ્ટનું 102 Mi-102 એરક્રાફ્ટ મને વ્યક્તિગત ફાળવવામાં આવે, એટલી એ કીધું મંજૂર. એડમિરલ ચમક્યા. એને આગલી શરત મૂકી, જો તમે મને ભારતના વાઇસરોય તરીકે મોકલવા માગતા હો તો તમારી એક શરત એ પણ છે કે કેટલાક નિર્ણયો મારે જાતે લેવા પડશે. એ દિવસે હું ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ કે ઇંગ્લેન્ડના વડાપ્રધાનને પૂછવા નહીં રહું. મંજૂર છે?
એટલી એ બે ઘડી વિચાર્યું કે એનો અર્થ એમ કે તમે ઇંગ્લેન્ડના મહારાજાને ચેલેન્જ કરી રહ્યા છો. એડમિરલને થયું કે આ બરાબર મોકો છે. એણે હળવે કરીને નાનકડો એક સૂર પુરાવતા કીધું, ના, હું ચેલેન્જ નથી કરી રહ્યો, હું એને અવગણી રહ્યો છું. એટલી એ કીધું, મંજૂર. આખા દેશની અંદર લગભગ 36 કરોડ લોકો, જે દુનિયાની ત્રીજા ભાગની વસ્તી છે, એનો સરતાજ બનીને નીચા મોઢે એડમિરલ આજે પગથિયા ઉતરી રહ્યો છે. એને એમ થાય છે કે મારે જે નથી કરવું એ વિધાતા મારા હાથે જ કરાવવા માંગે છે. આ બાજુ બરાબર 5000 માઇલ દૂર પદ્મા નદીના બરાબર પૂર્વ કાંઠે આજે આપણી આઝાદીને જેટલા વર્ષ થયા છે એટલા વર્ષનો એક ડોસો ત્યાં બેઠો બેઠો કંઈ ને કંઈ વિચાર કરી રહ્યો છે. એક દુનિયા એને ગાંધી તરીકે ઓળખે છે. એ ગાંધી આજે નોઆખલીની અંદર ઝૂંપડે ઝૂંપડે ફરી રહ્યો છે. ખબર છે, હજી હમણાં જ 16 ઓગસ્ટ 5 મહિના પહેલાં બંગાળની અંદર કલકત્તામાં કત્લેઆમ થયેલો. બન્યું હતું એવું કે વચગાળાની સરકારની અંદર રચના જ્યારે થવાની હતી ત્યારે એ રચનાની અંદર કોંગ્રેસની સાથે થઈને મુસ્લિમ લીગને પણ જોડવાની હતી. પણ મુસ્લિમ લીગની એકમાત્ર શરત હતી કે સરકારમાં જોડાનાર કોઈ પણ મુસ્લિમ હોય એ માત્ર ને માત્ર મુસ્લિમ લીગના જ હોવા જોઈએ, કારણ કે મુસ્લિમ લીગનો માણસ જ સાચો મુસલમાન છે. બાકીના મુસલમાનો જે છે એ કોંગ્રેસના હોય તો એ મુસલમાન પ્રત્યેના ગદ્દાર છે. મોહમ્મદ અલી અને જીણાની આ માગણી જ્યારે ન સંતોષવામાં આવી ત્યારે જેણે એની જિંદગીની અંદર બરાબર યાદ છે કે જ્યારે ગાંધી 1915માં ભારત આવ્યા ને ત્યારે ગોખલે એને કીધું હતું કે આ માણસ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. સરોજિની નાયડુએ એમ કીધું હતું કે જો આ દેશને આઝાદી માટે તમારે બધાને સાથે રાખવા હશે તો મોહમ્મદ અલી જીણા જેવો બાહોશ માણસ તમને નહીં મળે. એ માણસ કે જેણે એમ કીધું હતું, જ્યારે રહેમત અલી કે જેણે પહેલી વાર પાકિસ્તાનનો નકશો આપ્યો અને પાકિસ્તાનનો વિચાર આપ્યો, ઇંગ્લેન્ડના એક કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એક સ્નાતક રહેમત અલી જ્યારે એમ કે ભાઈ મોહમ્મદ અલી જીણા સાહેબને કહે છે કે જીણા સાહેબ આપણે આ પાકિસ્તાનની રચના કરવી જોઈએ, ત્યારે નકશો ફાડી નાખ્યો હતો. એ રહેમત અલી આઝાદી પછી એને મોહમ્મદ અલી જીણા સાથે વાંધો પડેલો અને ઇંગ્લેન્ડની ગલીઓમાં ક્યારે મરી ગયો એની કોઈએ નોંધ ન કરી. એને પાકિસ્તાનમાં કબર પણ મળી નથી. એને એના મિત્રોએ 3 દિવસ પછી એનું શબને શોધી, ગુંધાઈ ગયેલું, કીડા પડી ગયેલા શબને ઇંગ્લેન્ડની અંદર દફનાવેલું. એ રહેમત અલી. એ મોહમ્મદ અલી જીણા 1946ની અંદર જુલાઈની 29મી તારીખે એમ કહે છે કે હવે બંધારણના રસ્તાઓ બંધ થયા છે, હવે ડાયરેક્ટ એક્શન લેવાશે, હવે સીધા પગલાં લેવાશે. કલકત્તાની જાહેર સભાની અંદર સંબોધીને કહે છે કે આ રમઝાન મહિનો છે ને, રમઝાન મહિનાની અંદર એક દેખાડી દેવાનો સમય છે. યાદ કરો કે જ્યારે મોહમ્મદ પૈગંબર સાહેબ હતા ત્યારે મૂર્તિ પૂજકોની વિરુદ્ધ 313 મુસલમાનોએ ભેગા થઈને એક મોટી ફતેહ કરી હતી. એ ફતેહનો આ દિવસ આવ્યો છે, આપણે જેહાદ કરવાની છે. 16મી ઓગસ્ટે સીધા પગલાં ડાયરેક્ટ એક્શનનો દિવસ જાહેર કર્યો. બંગાળની અંદર એ વખતે આપણા દેશની અંદર લગભગ 11 અલગ અલગ પ્રાંત અને 562 રજવાડા, અને છેલ્લી જે 46ની ચૂંટણી થઈ હતી એમાં બંગાળની અંદર સૈયદ સોહરાવર્તીનું શાસન, મુસ્લિમ લીગનું શાસન હતું. કલકત્તાની અંદર ડાયરેક્ટ એક્શનનું પહેલું પગલું લેવાનું હતું. આ સીધા પગલાં માટેની 16 ઓગસ્ટની પૂર્વ તૈયારી કરી નાખવામાં આવી. જીના સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું પત્રકારો કે એનો અર્થ તમે શું કરો છો, તો કે અમારે બ્રિટિશ સરકારની સામે સીધી ચેતવણી છે કે અમને અમારી આઝાદી, મુકમ્મલ આઝાદી જોઈએ છે, એ સિવાય ઓછું કશું ના ખપે. પાકિસ્તાનનું સર્જન જોઈએ છીએ, અમે પાકિસ્તાનની માંગણી ઉપર અડીખમ છીએ.
અને એ મુસ્લિમ લીગ કહે છે એ શરતે હોવી જોઈએ. તો તમારા સીધા એક્શન, ડાયરેક્ટ એક્શન કોની માટે છે, કોની સામે છે? અમે સરકારને કહી દેવા માગીએ છીએ, પણ કોની સામે તમે ડાયરેક્ટ એક્શન લેશો એ પ્રજા નક્કી કરશે. એનો કોઈ જવાબ સીધો આપ્યો નથી. સોહરાવર્તીને પૂછવામાં આવ્યું કે તમે ડાયરેક્ટ એક્શનને કેવી રીતે જુઓ છો? તો કે હવે આ દેશના મુસલમાનો નક્કી કરશે કે એની આઝાદી કેવી હશે. પણ કેવી રીતે તમે નક્કી કરશો એ પ્રજા નક્કી કરશે. આઝાદીની લડાઈના આટલા વર્ષોમાં અત્યાર સુધી પબ્લિક જે લોકો છે એ આઝાદીની લડાઈ લડતા આવ્યા છે. આ પહેલો એવો મોકો છે કે આઝાદીની લડાઈ કેમ લડવી એનું માર્ગદર્શન નેતાઓ નથી આપવાના, અને છતાંઓ નેતા આપવાના હતા. 14મી ઓગસ્ટના દિવસે બંગાળની અંદર, કલકત્તાની અંદર કુલ એના 24 જેટલા પોલીસ મથક હતા, એમાંથી ને 22 જેટલા મથક ઉપરથી હિન્દુ અધિકારીને હટાવી દેવામાં આવ્યા. માત્ર 2 જ પોલીસ મથક એવા હતા જેમાં એંગ્લો ઇન્ડિયન પોલીસ અધિકારી હતા, અને બાકીની દરેક જગ્યાએ મુસ્લિમ પોલીસ અધિકારીને મૂકવામાં આવ્યા. 16મીની સવાર આવી અને 16મીની સવારે એક તણાવપૂર્ણ વાતાવરણથી શરૂ થયું. સરઘસ નીકળ્યા, હથિયાર લઈને લોકો નીકળ્યા, અલ્લાહુ અકબરના નારાઓ લાગ્યા અને ધીરે ધીરે હત્યાઓ શરૂ થઈ. સાંજ સુધીમાં કેટલાય ઘર સળગાવવામાં આવ્યા, કેટલું થયું. બીજે દિવસે એ હિંસામાં વધારો કર્યો. સરકાર એની પાસે ગવર્નરે કીધું કે હવે લશ્કર બોલાવવાનો સમય થયો છે. સૈયદ સોહરાવર્તીએ કીધું નહીં, અમારી પોલીસ કરી વળશે. પણ અંગ્રેજ અધિકારી નોંધે છે કે 18મી તારીખ સુધીમાં એક પણ પોલીસ ગોળીબાર થયો નથી. પોલીસ દ્વારા કોઈ એક્શન ન લેવામાં આવ્યા. પણ 17મી તારીખે સાંજે હિન્દુઓનું ટોળું એકઠું થયું અને નક્કી કર્યું, અને 18મી તારીખે કલકત્તામાં મુસ્લિમોનો પણ નરસંહાર કરવામાં આવ્યો. 3 દિવસની અંદર કલકત્તાની શેરીઓમાં 4000 લોકોને મારી નાખવામાં આવ્યા. હુગલી નદીનું કલર લાલ થઈ ગયો. વર્ધામાં બેઠેલો પેલો 78 વર્ષનો ડોસો વિચાર કરે કે મારે શું કરવું. જ્યારે બધો જ આંકડો સરકારી છાપાઓમાં, ચોપડાઓમાં આંકડા જોયા તો ઘણા બધા મુસ્લિમો મર્યા હતા. દેશ આખામાં એક દાવાનળ સળગી ઉઠ્યો હતો. લોકોને એમ થયું કે આ રાજમાં મુસ્લિમ સલામત નથી. ભારતનો હરેક મુસલમાન આજે ચિંતાતુર હતો. એક જ મુસ્લિમ શાંતિથી સૂતો હતો. મારે કરવાનું હતું એ થઈ ગયું. મોહમ્મદ અલી જીણા. દેશનો મુસલમાન હવે જાગી ગયો છે. ભલે મોટાભાગના માર ખાનારા મુસલમાન છે, છતાંય તે આજે એક મુસલમાનને આનંદ છે કે મારે જે ત્યાગ અને બલિદાન આપવાનું હતું, આજ ઘણા મુસલમાનોએ બલિદાન આપ્યું છે. કલકત્તામાં હિન્દુઓની બહુમતી હતી, એટલે સીધા પગલાં, ડાયરેક્ટ એક્શનનો જે વિચાર હતો એનું જે પરિણામ ધાર્યું હતું એવું ન મળ્યું. પરંતુ બરાબર એ વાતને 1 મહિના પછી અમલ કરવા માટે થઈને બીજો એક જિલ્લો પસંદ કરવામાં આવ્યો, નોઆખલી. જ્યારે ગંગા નદી બરાબર વળાંક લઈને બાંગ્લાદેશમાં આગળ વધે અને જ્યારે પૂર્વોત્તરથી ને બ્રહ્મપુત્ર આગળ વધીને બંને જ્યાં બે નદી ભેગી થાય છે, એ નદી જ્યાં પદ્મા નદી બને છે, એના બરાબર પૂર્વ કાંઠાનો જિલ્લો એટલે નોઆખલી. નોઆખલી એક પ્રદેશ એવો છે કે જેના ગામ શહેરની અંદર વચ્ચેથી નદીઓના નાના નાના ઝરણાઓ, નાના નાના ખનકાઓ નીકળે છે. અને એ જગ્યાએ એક ગામથી બીજે ગામ જવું હોય તો નદીને ક્રોસ કરીને જવું પડે. નાના નાના લાકડિયા પુલ હોય, એ લાકડિયા પુલ ઉપરથી પસાર થઈને જવું પડે, અને એમ એક બીજી જગ્યાએ જવું પડે છે. બરાબર સપ્ટેમ્બર મહિનાની અંદર જ્યારે કોઈને પણ કીધા વગર, સીધા પગલાંના કોઈ આદેશ વગર નોઆખલીની અંદર નક્કી કરવામાં આવ્યું કે હવે આ કરવામાં આવશે, ત્યારે લાકડિયા પુલ તોડવામાં આવ્યા કે જેથી એક પણ હિન્દુ એ વિસ્તારમાંથી બહાર ન નીકળી શકે. અને બહાર ન નીકળી શકે એની પૂરતી વ્યવસ્થા કરી અને તે નોઆખલીની અંદર તે દિવસે ઘણો નરસંહાર શરૂ કરવામાં આવ્યો. ઘણા બધા લોકો હિજરત કરીને બહાર ભાગવા જાય તો એને રોકવામાં આવ્યા, સંપત્તિઓ લૂંટવામાં આવી, કન્વર્ઝન, લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું, સામૂહિક ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. ઘણું બધું નુકસાન થયું. વર્ધામાં બેઠેલો આ 78 વર્ષનો ડોસો એમ કહે છે કે મને લાગે છે કે મારી જરૂર હવે દિલ્હીમાં નથી, મારી જરૂર રાજકીય ચર્ચામાં નથી. કારણ કે અહીંયા તો ભારતને આઝાદી કેમ આપવી એની ચર્ચાઓ થઈ રહી છે. વિદાય લેતા છેલ્લા વાઇસરોય વેવેલ જે છે, એ વોવેલ છે, ચર્ચા કરતાં કરતાં કહે છે કે હવે ભારત દેશને અમે આઝાદી આપવાના છીએ, તમે ચર્ચામાં આવો. ગાંધીએ કીધું કે મારી જરૂર નોઆખલીમાં છે. અને એ 78 વર્ષનો ડોસલો થોડાક માણસોને લઈ
અને એ 1 જાન્યુઆરીના દિવસે કે જ્યારે લંડનની અંદર લોર્ડ માઉન્ટ બેટન જ્યારે ચાર્જ લેવાના છે, એની ખબર પણ હજી વોવેલને પડી નથી. કારણ કે આ પહેલી વખત એવું હતું કે જ્યારે વાઇસરોય બદલાય છે ત્યારે વિદાય લેતા વાઇસરોયની પૂછવામાં નથી આવ્યું કે નવું કોણ આવે છે. એ વખતે ઓલો ગાંધી ત્યાં જાય છે અને ગામડે ગામડે ફરે છે. અને ફરતા ફરતા કે આ ગામ કોની વસ્તી વધારે છે. ગામ બધું ભેગું થઈને કહે કે આ ગામમાં તો મુસ્લિમોની વસ્તી વધારે છે. હિન્દુઓના ઘર કેટલા? 4 ઘર. એ હિન્દુ આજે ક્યાં છે? કલકત્તામાં બેઠા છે. એને બોલાવવામાં આવે, ત્યાં સુધી હું રોજ સાંજે અહીંયા પ્રાર્થના કરીશ. એને ત્યાં બોલાવવામાં આવે, મુસલમાનોને સાથે બેસાડીને પૂછવામાં આવે કે આ લોકોની જવાબદારી કોની? આ લોકોની જવાબદારી મુસલમાનો લેશે? એ મુસલમાનો જો જવાબદારી લે તો હું બીજા ગામમાં જાઉં, નહીંતર અહીંયા રહીશ. ઘણા બધાએ કીધું કે ગાંધી, આ લોકો તમને મારી નાખશે. ગાંધી કહે કે જો હું મરી જઈશ ને તો મને વાંધો નથી, પણ જો હું જીવી જઈશ ને તો મારે આ જ કરવું પડશે, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એક ગામથી બીજે ગામ નાનકડી હોડીમાં બેસીને જવાનું, જઈને તે ગામ વચ્ચે બેસવાનું. ગામ કોનું છે? આ ગામ મુસલમાનની વસ્તી વધારે છે. મુસલમાનોની વસ્તી હોય તો હિન્દુઓના રક્ષણની જવાબદારી મુસલમાનો લે તો જ હું બીજે ગામમાં જઈશ. બીજું ગામમાં જાય, એ ગામમાં હિન્દુઓની વસ્તી વધારે હોય, મુસલમાન પરિવારો 2 છે. ક્યાં છે? ઢાકામાં છે. હિન્દુ લોકો ભેગા થઈને એની ખાતરી આપે કે આ મુસલમાન પરિવારની જવાબદારી એની. એ ખાતરી મળે તો જ હું બીજા ગામમાં જઈશ. અને એમ એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ, જ્યારે રસ્તાઓ ગલીઓ સાંકડી થતી જાય, એના કાફલામાંથી સંખ્યા ઓછી થતી જાય, ત્યારે કલ્પના કરવાની કે માત્ર 45-50 કિલો વજનનો એ માણસ જ્યારે જતો હોય એને આટલા ચોમાસાની ભીડમાં, એને જ્યારે ઝાડા થઈ ગયા હોય, એ વખતે પણ એકલો માણસ રોજના 16 કિલોમીટર કરીને ચાલે છે અને એક ગામથી બીજે ગામ જાય છે. અને એમાં ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધા. અને કેટલી શ્રદ્ધા, એનું ઉદાહરણ જો મારે જોવું હોય તો એક નાનકડા ઉદાહરણના આધારે મને સમજાય કે ઈશ્વર ઉપરની શ્રદ્ધા કેટલી છે. 18 કે 19 વર્ષની મનુબેન જ્યારે સાંજે એક ગામમાં પહોંચે અને પૂછે કે બધો સામાન આવી ગયો? હા. બાપુ કહે કે મારા પગના તળિયામાં મેલ ભરાય અને મેલને ઘસવા માટેનું ઠીકરું ક્યાં? બાપુ ઠીકરું તો ભૂલાઈ ગયું. તો તું જા અને ઠીકરું લઈ આવ. 19 વર્ષની મનુબેન 15 કિલોમીટર ઠીકરું લેવા ચાલીને જાય, ત્યારે એ ગાંધી એ મનુબેન ઉપર વિશ્વાસ મૂકે કે સ્થાનિક લોકો ઉપર વિશ્વાસ મૂકે કે ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકે? એનો જવાબ 2024 સુધી કોઈને મળતો નથી. આટલી શ્રદ્ધા, આટલા વિશ્વાસ સાથે. કારણ કે એ માણસ એમ માને છે કે સામેવાળો માણસ છે એ હિન્દુ નથી, સામેવાળો માણસ છે એ મુસલમાન નથી, સામેવાળો છે એ માણસ છે. અને જ્યારે એક માણસની હારે હું માણસ બનીને વાત કરું ને, ત્યારે એને મારી ઉપર શ્રદ્ધા રાખ્યા સિવાય છૂટકો નથી. આટલી અતૂટ શ્રદ્ધા ને આટલો ગર્વ એ માણસને છે. અને બરાબર ત્યાંથી ને થોડા જ કિલોમીટર, થોડા એટલે 3000 કિલોમીટર દૂર દિલ્હીની અંદર અત્યારે નવી તૈયારી થઈ રહી છે. નવા વાઇસરોય આવ્યા છે. હજી 3 કલાક પહેલાં જ વોવેલને કહેવામાં આવ્યું છે કે નવા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટ બેટન ચાર્જ લેવાના છે. આટલા વર્ષોનો શિરસ્તો આજે તૂટવાનો છે. કારણ કે આટલા વર્ષોથી જ્યારે વાઇસરોય બદલાય ત્યારે દિલ્હીમાં નહીં પણ મુંબઈની અંદર, ઇન્ડિયા ગેટની અંદર, બરાબર બંદરની ઉપર જ્યારે નવા વાઇસરોયનું આગમન થાય ત્યારે જૂના વાઇસરોય એ જ સ્ટીમરમાં વાપસ જાય. આ શિરસ્તો હતો. બંને ચાર્જની આપલે ઇન્ડિયા ગેટ ઉપર થતી હતી. આજે ઇન્ડિયા ગેટમાં નથી થવાનું, એ વાત આજે દિલ્હીમાં થવાની છે. ઇન્ડિયા ગેટ નહીં પણ ગેટવે ઓફ ઇન્ડિયા, મારું કદાચ બોલવામાં એટલે કહેવું એમ જોઈએ કે ગેટવે ઓફ ઇન્ડિયામાં નહીં પણ ઇન્ડિયા ગેટમાં થવાની છે. એવી રીતે ત્યાં આપલે થવાની છે. આજે પહેલી વખત હિન્દના ઇતિહાસમાં એવી ઘટના બનવાની છે કે જે ઘટનાની અંદર એક જ દિવસે એક જ મહેલમાં બંને વાઇસરોય હાજર હશે. બરાબર 11 વાગે જ્યારે એનો ચાર્જ લેવામાં આવ્યો ત્યારે જૂના વાઇસરોયે વોવેલે એક ફાઇલ આપી અને કહ્યું કે આ મારા અત્યાર સુધીની જે કંઈ ચર્ચા થઈ છે એની બધી જ મિનિટ્સ અને બધા જ ડોક્યુમેન્ટ આમાં છે. મને એમ લાગે છે કે આ દેશમાં ભાગલા સિવાય કોઈ હવે બીજો રસ્તો નથી. લોર્ડ માઉન્ટ બેટન એટલું જ કહ્યું, આભાર, પણ હું
એટલી સાહેબને કહીને આવ્યો છું કે મારો રસ્તો હું નક્કી કરીશ. વોવેલ આમ તો એક જૂના લશ્કરી અમલદાર છે, ફૌજના અધિકારી છે, પહેલાં વિશ્વયુદ્ધમાં પણ લડેલા છે અને આખા બોલા, સ્પષ્ટ વક્તા અને તટસ્થ, આ વોવેલની એક એકંદરે છાપ હતી. પણ એણે ભારત માટેની છાપ માટે પણ કેટલાક વસ્તુ નક્કી કરી લીધેલી. એની માટે નહેરુ માટેનું એક ચિત્ર હતું, ગાંધી માટેનું એક ચિત્ર હતું, જીણા માટેનું એક ચિત્ર હતું, સરદાર માટેનું એક ચિત્ર હતું. દરેકના ચિત્ર જુદા હતા અને બધા ચિત્ર જ્યારે ભેગા કરે છે ત્યારે જિગ્સો પઝલની જેમ એક દેશ બનતો નથી, આવું પણ એને દેખાય છે. એટલે જ એણે કહેલું કે આ દેશને હવે ભાગલા સિવાય વિકલ્પ નથી. લોર્ડ માઉન્ટબેટને કીધું કે મારું ચિત્ર હું બનાવીશ. વોવેલે વિદાય લીધી અને બીજે જ દિવસે જ્યારે હજી તો મહેલમાં શરૂઆત કરે છે ત્યારે એની જોડે આવેલા એડવિના, એના પત્ની એની જોડે એના કૂતરાને લાવ્યા છે. એ કૂતરાને લાવ્યા તો એને વિચાર્યો કે કૂતરા ભૂખ્યા થયા હશે, એટલે એને કીધું કે આને કંઈક ખાવાનું મળે. તાલી વગાડી, જોરદાર સાફો અને એવો એકદમ ભારતીય ગણવેશમાં સજ્જ એવો એક માણસ આવીને ઊભો રહ્યો. મેડમ શું આને ખાવાનું જોઈએ છે? અડધા કલાકમાં ગરમા ગરમ ચિકનના ટુકડાઓ લઈ અને સોનેરી થાળીમાં લઈને આવી અને એડવિનાની સામે મૂક્યા. એડવિના જોતા આભી જ બની ગઈ. આટલું સરસ રીતે રાંધેલું અનાજ મારા ઇંગ્લેન્ડમાં આજે મળતું જ નથી. યુદ્ધમાં ખુવાર થઈ ગયેલા ઇંગ્લેન્ડની જે આ એક એડવિના અહીં આવીને જોયું ત્યારે એણે કીધું તમે જઈ શકો છો. અને પેલો માણસ નીકળી ગયો, દરવાજા બંધ કરી અને કૂતરા માટે તૈયાર થયેલું ચિકન એણે નિરાતે પેટ ભરીને જમ્યું. આ લોર્ડ માઉન્ટબેટને એના દિવસની શરૂઆત હવે નક્કી કરીને કહ્યું. એની પાસે એક બ્રીફ કેસ જેવો કાગળ આવતો હતો. એમાં મોટી કેસ હોય, એમાં દરેક ફાઇલ હોય, રોજના કાગળ હોય, દરેક જગ્યાએથી આવેલા અહેવાલો એને વાંચી સંભળાવવામાં આવે અને પછી એને નિર્ણય કરવાના હોય. આજે એવી બ્રીફ કેસ એની સામે મૂકવામાં આવી. પહેલું જ કાગળ હતો, એક વ્યક્તિની ફાંસી આપવાની હતી. એ ફાંસીની દયાની અરજી હતી. એ વ્યક્તિએ એની પત્નીને બેરહેમીથી મારી નાખેલી અને એના અનુસંધાને એને ફાંસીની સજા થઈ. આજે હિન્દનો એ વાઇસરોય એના અહીંયા આવ્યા પછી પહેલો નિર્ણય કહે છે કે આ આખી બાબતમાં બ્રિટિશ સરકાર કોઈ પણ જાતની દયા ખાઈ શકશે નહીં. આ હિન્દના નવા વાઇસરોયનું પહેલું પગલું. એક પછી એક ફાઇલ જોવામાં આવે છે. બંગાળથી પહેલાં એ વખતના 3 મોટા સુબાઓ જે ગવર્નર કહેવાય, એમાં બંગાળ છે, મુંબઈ છે અને મદ્રાસ છે. આ 3 સુબાઓના રિપોર્ટ આવ્યા કે ત્યાં કેટલીક તંગદિલી ચાલે છે, ત્યાં કેટલા હિંસાઓ થઈ રહી છે, ત્યાં શું વાતાવરણ છે. એણે નક્કી કર્યું કે મારે બધા જ ગવર્નરોની એક મિટિંગ કરવી પડશે. બધા ગવર્નરોની એક મિટિંગ કરવામાં આવી. 11 ગવર્નરો આવીને બેઠા, દરેકને એના અહેવાલ માંગ્યા. ત્યારે લોર્ડ માઉન્ટબેટનને થયું કે મેં ધારેલું હતું એના કરતાં ચિત્ર વધારે બિહામણું છે. આ ભારતીય ઉપમહાખંડ આજે વૈરાગનીની અંદર એકબીજાના લોહીના તરસ્યો થયેલા લોકોની વચ્ચે બ્રિટિશ રાજે કરવું શું? આજે એના લશ્કર કોના ભરોસે રહેશે? કારણ કે લશ્કરના 90% લોકો તો એક કાં મુસલમાન છે કાં હિન્દુ છે, એ લશ્કરના નથી રહ્યા. એવી વખતે હું કોનો પક્ષ લઈશ? મારે કેવી રીતે કામ કરવાનું છે? એણે નક્કી કર્યું કે હું એક પછી એકની સાથે મારી મંત્રણા કરતો જઈશ. એણે એક વ્યક્તિત્વ સાથે ચર્ચા શરૂ કરી. એક વ્યક્તિત્વને એણે બોલાવ્યા. નહેરુને જ્યારે મળ્યા ત્યારે એને લાગ્યું કે આ એક મિત્ર જેવો છે માણસ. એનામાં મિત્રતાના ભારોભાર લક્ષણ દેખાય. 55-56 વર્ષનો, જેને જો વાળ જોવા જઈએ તો લગભગ તાલ પડી ગઈ છે એવો લગભગ 6 ફૂટનો ઊંચો આ કાશ્મીરી બ્રાહ્મણ વાત કરવામાં એટલો મશગુલ છે અને ખૂબ હસીને વાત કરે છે. જોડે જોડે માઉન્ટબેટન પણ પોતાની કામણગીરી લઈને આવ્યા હતા. એણે નક્કી કર્યું હતું કે હવે પછી પ્રોટોકોલ હું હિન્દના માણસો જોડે નહીં રાખું. એણે જ્યારે બોલાવ્યા ત્યારે લંચ ટેબલ ઉપર જોડે બેઠા. એને સાથે જમીને કીધું કે ભાઈ નહેરુ, તમારે સાથે આપણે થોડી વાતચીત કરીશું. એ જતાં જતાં નહેરુ એને બોલતા ગયા, ઓહ, મેં તો આવું નહોતું ધાર્યું, તમે તો બહુ હિન્દના માણસ થઈને નીકળ્યા છો. આ એનો પહેલો પરિચય. અને નહેરુનો પહેલી છાપ એવી પડી કે આ માણસ હિન્દનો માણસ છે, અહીંયા કંઈક આપણી વાત ચાલશે.
એણે જ્યારે ઝીણાને બોલાવ્યા ત્યારે ઝીણા સાથે 3 કલાક મીટિંગ કરી, ત્યાં સુધી ઝીણાએ પોતાનો પરિચય આપ્યો નહીં. ઝીણા ગયા પછી એની વિશેનું આકલન કરતા માઉન્ટ બેટન લખે કે આ માણસ એકદમ મુત્સુદી, કહેવાય છે સ્પષ્ટ વક્તા, પણ કેટલું ક્યારે શું બોલશે એ માણવું અકળ છે. આ ખૂબ ગૂઢ માણસ છે. અને કાયદાનો આ દેશમાં જો કોઈ સૌથી વધુ જાણકાર હોય તો લોર્ડ મોહમ્મદ અલી ઝીણા છે. પટેલને પણ મળ્યા. પટેલને મળ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ માણસમાં જેટલી સખ્તાઈ છે ને એટલી સખ્તાઈ બીજા કોઈમાં નથી. આ કદાચ આખા બ્રિટિશ હિન્દની તમામ એડમિનિસ્ટ્રેશન, મારા તમામ ICS ઓફિસરને જો એકલો માણસ કાબૂમાં લઈ શકે એમ હોય ને તો આ એકલો માણસ છે. એની તાકાત છે કે કોઈ માથું ઊંચું નહીં કરે. અને એટલા જ એની ક્યારેય એને કદાચ હસીને બોલતા જ નથી આવડતું. દુર્ભાગ્યે લોર્ડ માઉન્ટ બેટને ક્યારેય સરદારને જેલમાં જોયા જ નહોતા કે એ ગાંધીજીની કેવી ટીખળ કરતા હતા. બધા માણસોની અંતે, કારણ કે એ દિવસો હવે, કારણ કે એપ્રિલ મહિનામાં જ્યારે માઉન્ટ બેટને ચાર્જ લઈને કામ સંભાળ્યું, દિવસે દિવસે ગરમીના દિવસો આવતા જતા હતા. રાજધાની દિલ્હીથી શિમલા ફેરવવામાં આવી હતી. એણે વિચાર કર્યો કે હું ગાંધીને મારે ચર્ચા કરવી પડશે. લોકો અહીંયા આવ્યો છું ત્યારે મેં નામ નક્કી કર્યું છે, ગાંધી કોણ છે એ સાંભળવું પડશે. મારે 2 પાર્ટીને સાંભળવી પડશે. કઈ 2 પાર્ટી છે? મારે કોંગ્રેસને સાંભળવી પડશે, મારે મુસ્લિમ લીગને સાંભળવી પડશે, મારે તારાસિંહ જે શીખોના પ્રતિનિધિ છે મારે એની હારે વાત કરવી પડશે. એણે નક્કી કર્યું કે હું દરેકને કહીશ કે તમે તમારી ટુકડી લઈને આવો. કોંગ્રેસને જ્યારે કહેવામાં આવ્યું કે તમે તમારા 5 જણાને લઈને આવો, 5 જણા લઈ આવ્યા. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેનન, મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને તારાસિંહ. ગાંધી નથી એમાં. પૂછ્યું કે ગાંધી કેમ નથી? અમારે 1946થી ગાંધી જ્યારે છેલ્લી વર્કિંગ કમિટી, એની કાર્યકારી બેઠકમાં ભાગ લેવાનો હતો, ત્યારે સરકારમાં જોડાવું કે નહીં એનો નિર્ણય કરવાનો હતો, ત્યારે ગાંધીએ કીધું કે આ સરકારમાં જોડાવાય નહીં. ત્યારે બધાનો મત એમ થતો હતો કે આપણે જોડાવવું જોઈએ. ત્યારે ગાંધીએ એમ કહેલું કે હું ચોક્કસ એમ કહીશ કે મારો અભિપ્રાય છે કે નહીં જોડાવવું જોઈએ, પણ મારો અભિપ્રાય કોંગ્રેસને બંધન કરતા ન હોવો જોઈએ. કોંગ્રેસ એમ ઈચ્છે કે મારે વચગાળાની સરકારમાં જોડાવવું છે તો એ નિર્ણય કોંગ્રેસનો હશે, હું એમાં નહીં હોઉં. ગાંધીજી નીકળી ગયા. વર્કિંગ કમિટી ફરીવાર મળી અને નિર્ણય થયેલો કે વચગાળાની સરકાર બનશે. એ પછી ગાંધી ક્યારેય કારોબારીમાં આવ્યા નથી. 4 આના, એ વખતે કોંગ્રેસની સભ્ય ફી 4 આના હતી. ગાંધી એક જગ્યાએ લખે છે કે હું કોંગ્રેસનો 4 આનાનો સભ્ય પણ નથી, કારણ કે હવે મારા રસ્તા અને એના રસ્તા 2 જુદા થઈ ગયા છે. છેલ્લા 3 દાયકાની મહેનત કરી આજે સ્વરાજ આંગણે આવીને ઊભું છે. એવે વખતે, અને મને ખબર છે કે મારી ઉંમર હવે 72 વર્ષની થઈ છે, મને ખબર છે મારી ઉંમર હવે 60 વર્ષની થઈ છે, 57 વર્ષની થઈ છે, 70 વર્ષની થઈ છે. વર્કિંગ કમિટીના બધા જ સભ્યોને એની ઉંમર સતાવતી હતી કે જો આજે હું આ સ્વરાજ નહીં સ્વીકારું તો મારે જીવતે જીવ આ સ્વરાજ જોઈ નહીં શકું. મારે જીવતે જીવ સ્વરાજ જોવું હોય તો મારી આગળ છૂટકો નથી કે અત્યારે જે મળે છે સ્વીકારી લેવું. મોહમ્મદ અલી ઝીણા બહુ સ્પષ્ટ હતા કે મારે પાકિસ્તાન જોઈએ એટલે જોઈએ. સ્વરાજ કરતાં પાકિસ્તાન વધારે મહત્વનું છે. આ મડાગાંઠ તોડવી કેમ? જ્યારે કોંગ્રેસની સાથે ચર્ચા કરી ત્યારે કોંગ્રેસે કહ્યું અમારે અખંડ ભારત જોઈએ છીએ. માઉન્ટ બેટન કહે કે પણ તમને અખંડ ભારત નહીં મળે, મુસ્લિમ લીગ તૈયાર નથી તો મુસ્લિમ લીગનો પ્રશ્ન છે એને ઉકેલવા દો, પણ ધારો કે ના ઉકેલે તો તમે અહીંથી ચાલ્યા જાઓ, અમે અમારું કરી લઈશું. પણ અમે તો એક જવાબદાર રાજતંત્ર આપવા માંગીએ છીએ, એ અમારી જવાબદારી છે. તો અમે મને પણ ભાગલા સ્વીકારી લઈશું. આ અમારું છેલ્લું, પણ અમે ઈચ્છતા નથી કે ભાગલા થાય. મુસ્લિમ લીગને બોલાવવામાં આવ્યા, કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં, ભાગલા સિવાય વાત નહીં. તમે એમ તો કહો કયું પાકિસ્તાન તમારે જોઈએ છે, એનો નકશો ક્યાં?
મુસલમાન બહુલક વિસ્તાર એટલે પાકિસ્તાન. મુસલમાન બહુલક વિસ્તાર એટલે કયો? તમે જે એમ કહો તો ખરા, પંજાબ પ્રાંત. પણ પંજાબની અંદર શીખ વિસ્તાર છે કે જેમાં 60% મુસલમાન છે અને 40% શીખ છે અને 80% ટેક્સ તો શીખ લોકો આપે છે. તમે કયા પાકિસ્તાનની વાત કરો છો? મુસલમાન બહુલક વિસ્તાર એટલે પાકિસ્તાન. પણ વિસ્તાર કયો? જીણાએ ક્યારેય ફોડ ન પાડ્યો. પણ એના મનમાં ચોખવટ હતી કે પંજાબનો અમુક ભાગ એટલે પાકિસ્તાન. એના મનમાં સ્પષ્ટ હતું કે બલુચિસ્તાન એટલે પાકિસ્તાન. એના મનમાં સ્પષ્ટ હતું સિંધ એટલે પાકિસ્તાન. નહીતર તો એક નાના બાળકની જેમ હઠ કરીને સિંધને મુંબઈથી જુદું શું કામ કરાવે? સિંધને અલગ પ્રાંત બનાવેલો, હજી નવો જ બનેલો પ્રાંત. કારણ કે મુસ્લિમ બહુલક વિસ્તાર બને. અને પૂર્વમાં બંગાળ. કલ્પના છે કે બંગાળ અને પંજાબ વચ્ચેનું અંતર કેટલું છે? કેવી રીતે જશો? સ્ટીમરમાં જશો તો 2 દિવસે પહોંચશો. એ ચિંતા તમારે નથી કરવાની. આજ મોહમ્મદ અલી ઝીણા જીદે ચીડ્યા છે. એક વખતનો રાષ્ટ્રવાદી મુસલમાન આટલો જિદ્દી કેમ થઈ ગયો? આમ તો એના ભાગલા 2 જણાના મતભેદ થવા, રસ્તા જુદા થવાનું એક કારણ અને કદાચ પહેલું કારણ એ હતું કે હોમ રૂલ, જ્યારે એની બેસન્ટે જે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી, એ લીગની વચગાળાની અધ્યક્ષતા ગાંધીએ કરેલી. એ વચગાળાની અધ્યક્ષતા જ્યારે ગાંધીએ કરેલી ત્યારે એણે એનું સ્વરાજ લીગ એવું નામ આપવું એવું ગાંધીએ સૂચન કરેલું, જે ઝીણાએ વિરોધ કરીને કહ્યું હતું કે નહીં, મૂળ સંસ્થાનું નામ જો હોમ રૂલ લીગ હોય તો એ જ રાખવું જોઈએ. આ બંનેનો પહેલો મતભેદ હતો. ત્યાર પછી અસહકારનું જ્યારે આંદોલન થયું ત્યારે મૂળ ઝીણા વૈધાનિક માણસ, એમ માનતા હતા કે આ દેશને સ્વરાજ મળે જ એ વિધાનસભા દ્વારા મળશે. અને ગાંધી એમ કહેતા કે વિધાનસભા જ્યારે ના પાડે, વિધાનસભાની તાકાત જ્યાં ઓછી પડે ત્યાં મારે અસહકારથી આંદોલન તો કરવું પડશે. આ બીજો મતભેદ. અને જ્યારે અસહકારના આંદોલન માટેની કોંગ્રેસની અંદર ઠરાવ થઈ રહ્યો હતો ત્યારે જે ના પાડનારા લોકો હતા એમાં મોહમ્મદ અલી ઝીણા હતા. અને એણે જોયું કે જ્યારે ગાંધી આવ્યા એ પહેલાં કોંગ્રેસમાં ઠીક જેનું નામ ઊંચેરું કહી શકાય એવો મોહમ્મદ અલી ઝીણા ગાંધીજીનો ચડતો ગ્રાફ જોઈને ધીરે ધીરે દૂર થતા ગયા. અને ધીમે ધીમે એટલા દૂર થઈ ગયા કે પછી એ 2 નદીઓ ક્યાંય ભેગી ના થઈ. પ્રયત્ન કરેલો ગાંધી 44માં જેલમાંથી છૂટ્યા એ પછી ગાંધીએ પત્ર લખ્યો હતો મોહમ્મદ અલી ઝીણાને કે આપણે બંને જ બેસીને વાત કરી લઈએ તો. મોહમ્મદ અલી ઝીણાએ કીધું કે હા, મને વાંધો નથી, આવો આપણે બેસીએ. 1 વાર 2 વાર નહીં, મહાભારતના 18 દિવસના યુદ્ધની જેમ બંને 18 દિવસ મંત્રણા કરેલી છે. મોહમ્મદ અલી ઝીણા અને મહાત્મા ગાંધી બંને 18 દિવસ સુધી એ મલબાર હિલના બંગલાની અંદર, કે જે બંગલો આજે 300 કરોડની કિંમત ધરાવે છે અને ભારત સરકાર હસ્તક છે, એ મોહમ્મદ અલી ઝીણાનો બંગલો એ સાક્ષી છે કે અહીંયા દુનિયાના 2 રાષ્ટ્રપિતાઓ 18 દિવસ સુધી મથ્યા હતા કે આ દેશની અંદર એક અખંડિત ભારત કેવી રીતે બને. બંને મૂળે ગુજરાતી હતા. એમ તો એક ત્રીજો ગુજરાતી પણ આમાં જવાબદાર છે. આખી આઝાદીની લડાઈમાં જો અખંડિત રાખવા માટેની જો કોઈના હાથમાં એક જુદી જગ્યાએથી મળેલી જો ચાવી હતી ને, તો એક ગુજરાતી આગળ હતી. એ ડૉક્ટર પટેલ કરીને હતા. ઇતિહાસના પાનામાં આ પટેલે કેટલીક વાત છુપાવી રાખી, એને કારણે પણ ભાગલા પડ્યા. કારણ કે એ ઝીણા 1946માં એક જાન લઈ શકે એવી બીમારી ટીબીથી પીડાતા હતા. અને એનો એક્સરે આજે પટેલના ટેબલ ઉપર પડ્યો હતો. એણે ઝીણાને સલાહ આપી કે હવે તમે જાહેરમાં ભાષણ ના આપશો. એણે સલાહ આપી કે તમારે શરાબ છોડી દેવો જોઈએ. એણે સલાહ આપી કે તમારે ડુક્કરનું માંસ ખાવાનું છોડી દેવું જોઈએ. એણે સલાહ આપી કે તમારે સિગારેટ છોડી દેવું પડે. એક નૈતિક મુસલમાન ડુક્કરનું માંસ નથી ખાતો. એક નૈતિક મુસલમાન શરાબની સામુઈ જોતો નથી. મોહમ્મદ અલી ઝીણાને આમાંનું કાંઈ ન મળે, પણ એને પાકિસ્તાન જોઈતું હતું. એણે કીધું કે મારાથી હવે પાછું નહીં વળાય. પણ પટેલ, હું એક વસ્તુ તમારી પાસે માગું, કારણ કે તમે મારા ફેમિલી ડૉક્ટર છો, તમે મારા અંગત ડૉક્ટર છો,
આ ફાઇલની વાત મારી તમારી વચ્ચે રહેવી જોઈએ. ભીષ્મ પિતામહની જેમ એક ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે કે હું આ રાજગાદીને વફાદાર રહીશ. એ રાજગાદી ભલે પછી અન્યાયના રસ્તે જાય તો હું અન્યાયના રસ્તે જઈશ. સમષ્ટિનું હિત નહીં પણ મારી પ્રતિજ્ઞા મહત્વની છે. એ પટેલે વિશ્વની જેમ પ્રતિજ્ઞા લીધી કે આ રાજ ગોપનીય રહેશે. એ રાજ જો એણે માઉન્ટ બેટન સુધી પહોંચ્યું હોત તો માઉન્ટ બેટનની તૈયારી જ હતી કે 2 વર્ષ રાહ જુએ. એ થયું નહીં. 18 દિવસની તપશ્ચર્યા પછી પરિણામે બંને જણા એક વાત ઉપર સહમતીને ઊભા થયા. 2 રાષ્ટ્રપિતા એક વાત ઉપર સહમતીને ઊભા થયા કે આપણે 2 ક્યારેય સહમત થઈ શકશું નહીં. બંને જુદા પડી ગયા. માઉન્ટ બેટન આજે સિમલાની અંદર બેઠા બેઠા વિચાર કરે છે કે આ દેશમાં આવ્યો ત્યારે મને ઘણા લોકો એમ કીધું હતું કે ગાંધી નામનો એક માણસ છે, એ માણસની એક જાદુઈ અસર આ લોકો ઉપર થાય છે. આજે જ્યારે હું એક ચર્ચા કરવા બોલાવું છું ત્યારે કોંગ્રેસ પક્ષના 5 જણામાં એ ગાંધી તો નથી, મુસ્લિમ લીગના લોકો પણ ગાંધી નથી. તો ગાંધી છે કોણ? મારે એને તો મળવું પડશે, એને પૂછવું પડશે. ગાંધીને કહ્યું કે તમે આવશો, આપણે મળીને ચર્ચા કરીએ. ગાંધી આવ્યા, સિમલાની અંદર જઈને બેઠા. ગાંધીને પૂછ્યું તમારો અભિપ્રાય શું છે? ગાંધી હજે ગઈકાલે જ પ્રાર્થનામાં કહી ચૂક્યા હતા કે આ દેશના ભાગલા પડશે તો મારા શરીર ઉપરથી પડશે. આજે એણે વાત અહીંયા દોહરાવી. માઉન્ટ બેટન કહે છે કે મિસ્ટર ગાંધી, તમે બરાબર સમજો, આ ભાવનાનો સવાલ નથી, આ વાસ્તવિકતાનો વાત છે. હવે તમારે વાસ્તવિકતા તો આજે એ જગ્યાએ આપણે ઊભા છીએ કે જે જગ્યાએ ભાગલા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. ગાંધીએ કહ્યું વિકલ્પ નથી એવું નથી, વિકલ્પ શોધવાની આપણી નિયત નથી એમ કહેવું જોઈએ. તમે કોઈ વિકલ્પ આપી શકશો? કારણ કે માઉન્ટ બેટને નક્કી કર્યું હતું કે એટલી હારે જ્યારે બેસીને જ્યારે બંને જણાએ નક્કી કર્યું ત્યારે એક વાત નક્કી કરી હતી કે નિર્ણય હું લઈશ, મારો પ્રયત્ન રહેશે કે 2 દેશ અલગ ના બને. મારો છેલ્લો પ્રયત્ન હશે કે ભાગલાને મંજૂરી આપવી, પણ એ પહેલાં હું મારાથી તમામ પ્રયત્ન કરી છૂટીશ. એટલે રસ્તા ખોજવા માટે ગાંધી સાથે ચર્ચા કરે. ગાંધી એમ કહે રસ્તો છે. એક મેળામાં એક માનું બાળક ખોવાઈ ગયું. બીજી માં કદાચ અપુત્ર હશે, એને બાળક મળ્યું, તેને ઘણા વર્ષે સાંત્વના મળી કે આજે મને કુદરતે એક બાળક આપ્યું છે. એ બાળક લઈને ઘર જતી હતી ત્યાં પેલી માં જોઈ ગઈ કે આ તો મારું બાળક છે. હવે શું કરવું? એણે પેલીને રોકીને કીધું આ બાળક મારું છે. આટલા વર્ષોથી અપુત્રતા જે હતી એ માતૃત્વ છલકી ગયું. પેલી માં કહે કે નહીં, આ બાળક મારું છે. 2 માં એક બાળક માટે લડાઈ કરે કે આ બાળક મારું છે, આ બાળક મારું છે. હવે કરવું શું? વાત કાજી પાસે પહોંચી. કાજીને પૂછવામાં આવ્યું કે આ બાળક કોનું? કાજી હોશિયાર છે. કાજીએ કીધું કે ભાઈ તમે બંને દાવો કરો છો, સાચીમાં કઈ ખોટીમાં કઈ મને ખબર નથી. એક કામ કરીએ, બાળકના 2 કટકા કરી નાખીએ. એક ટુકડો તું લઈ જા અને એક ટુકડો તું લઈ જા. સાચીમાં ચિત્કારી ઉઠી, આખું આપી દો. બાળક જીવતો તો રહેશે, મારે નથી જોઈતું બાળક, આખું એને આપી દો. ગાંધીએ કીધું કે આખું જીણાને આપી દો. ઉપાય છે મારી આગળ. આ દેશના ભાગલા ના કરશો. હું 2 હાથ જોડીને વિનવું છું. આખું તમે જીણાને આપી દો. માઉન્ટ બેટન પણ કાપો તો લોહી ન નીકળે એમ 6 ફૂટનો એડમિરલ આજે જોઈ રહ્યો કે આ એક ડોસલો 5 ફૂટ ને 4 ઇંચનો ડોસલો આજે મને ઝુકાવી ગયો. આજે ઇંગ્લેન્ડની મહાસત્તા પાસે જે વિકલ્પ નથી, આ ડોસલા આગળ વિકલ્પ છે. એણે કીધું કે તમારી કોંગ્રેસ માનશે, મારી જવાબદારી, હું અનશન કરીશ, હું ઉપવાસ કરીશ, હું મરી જઈશ, હું આ દેશને સમજાવીશ, ગલીએ ગલી ફરીશ, દરેક જગ્યાએ કહીશ, પણ આ ભારત દેશના ભાગલા ના થવા જોઈએ. માઉન્ટ બેટન પાસે નવો વિકલ્પ આવ્યો. કોંગ્રેસને હું સમજાવીશ એની જવાબદારી લઈને ગાંધી પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે માઉન્ટ બેટને જતા જતા પૂછ્યું, ઝીણાનું શું?
ગાંધીએ જરા ફરીને હસતા હસતા કીધું, તમે છો ને? માઉન્ટ બેટનને હવે એમ લાગ્યું કે કદાચ ઉકેલ હાથ વગો છે. ઝીણાને ફરીવાર બોલાવવામાં આવ્યા. નવો પ્રસ્તાવ છે. મારે કોઈ નવો પ્રસ્તાવ સાંભળવો જ નથી. પણ સાંભળો તો ખરા, તમારા પાકિસ્તાનમાં તમે માગો છો એના કરતાં વધારે દેવા તૈયાર છે. શું વાત છે? શું મને વધારે મળી શકે એમ છે? શું મને મારો પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશનો થોડો ટુકડો મળવાનો છે કે જ્યાં 30% મુસ્લિમો છે? તમે શું મને વધારે આપી શકવાના હતા? માઉન્ટ બેટન કે આખું ભારત. મોહમ્મદ અલી જીણા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા અને હળવે કરીને એક સવાલ પૂછ્યો, ગાંધી આવ્યા હતા? મહાભારતની અંદર જ્યારે 5 પાંડવો જંગલની અંદર વનવાસ ભોગવી રહ્યા છે ત્યારે કૌરવોને ખબર છે કે આ 5 પાંડવો જો જંગલમાં વનવાસ ભોગવે છે એને કોઈક રીતે મારે એને નુકસાન કરવું હોય તો મારો કાયમીનો કાંટો જાય. દુર્વાસા આવ્યા તો દુર્વાસાએ જઈને કીધું દુર્યોધનને મને ખાવાનું જોઈએ, તો કે તમને માગો એટલું જમાડું, પણ એક મને આશીર્વાદ આપો ને એક મને વચન આપો. તો કે શું? મારા ભાઈઓ પાંડવો બાજુમાં છે, ત્યાંય તમે તમારા 100 શિષ્યોને લઈને જાઓ ને. દુર્યોધનને ખાતરી હતી કે આ 100 શિષ્યોને લઈને જશે ને જમાડી નહીં શકે તો આ બ્રાહ્મણ શાપ આપશે, હું છૂટો થઈ જઈશ, મારે કાંઈ કરવું નહીં પડે. દુર્વાસાએ કીધું, વાહ, તારો ભાતૃ પ્રેમ બહુ છે, હું બિલકુલ ત્યાં જઈશ. બીજે દિવસે દુર્વાસા બરાબર 12 વાગે જ્યારે ઘડિયાળના કાંટા 2 થયા હતા ત્યારે 100 જણાએ ત્યાં જઈને કીધું, યુધિષ્ઠિરને કીધું કે અમે આવ્યા છીએ. યુધિષ્ઠિર કીધું, પધારો મહારાજ, હું શું સેવા કરી શકું? કાંઈ નહીં, અમે તો બપોર થયા છીએ એટલે જમવાનો ઈચ્છા છે. યુધિષ્ઠિર કે બિલકુલ. ભારતીય પુરુષની જેમ રસોડા સામું જોયા વગર જવાબ આપી દીધો કે કાંઈ વાંધો નહીં. ઘરમાં જઈને દ્રૌપદીને પૂછ્યું, જમવાનું થશે? યુધિષ્ઠિરને ખાતરી હતી કે અક્ષય પાત્ર છે, જમાડી શકાય. રસોડામાં અક્ષય પાત્ર, પણ અક્ષય પાત્રની મર્યાદા છે. જ્યારે દ્રૌપદી જમી લે ને પછી એ અક્ષય પાત્ર ખાવાનું ના આપે. હવે તો છેક સાંજે વાત થાય. આજે દ્રૌપદીએ જમી લીધું છે. દ્રૌપદી કહે છે, થઈ જશે, કંઈ કરીશું. એને નાહવાનું કહો, નદીએ નાહવા જાય. નદીએ નાહીને આવે ને ત્યાં સુધીમાં આપણે જમવાનું બનાવી કાઢીએ. નદીએ નાહવા જાય છે. દ્રૌપદી કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ, મારે શું કરવું? કૃષ્ણ એમ કહે, બેન તું કહે છે તારી વાત તો સાચી, પણ ભૂખ્યો તો હું છું. મારી માટે તે જમવાનો થાળ કાઢ્યો જ ખરો. દ્રૌપદી કે આજે મારાથી એ ભૂલાઈ ગયું છે. એવું હોય નહીં. મારી બેન મને જમાડ્યા વગર જમે જ નહીં. અક્ષય પાત્રમાં એક નાનકડું તુલસીનું પાંદડું હતું, એ જોવાઈ ગયું. તુલસીનું પાંદડું કૃષ્ણ આરોગે અને કલ્પના કરે, એક વિચાર કરે કે આખી દુનિયા સંતૃપ્ત થાય. એ પાંદડું કૃષ્ણ ખાય અને એનો ઓડકાર ઓલા 100 જણાને આવે. નાહીને આવ્યા. યુધિષ્ઠિરે કીધું કે જમવામાં શું ફાવશે? દુર્વાસાએ કીધું કે હવે અમે કોઈ ભૂખ્યા નથી, અમારે જમવું નથી, અમારે તો ખાલી કૃષ્ણના દર્શન કરવા છે. અહીંયા કૃષ્ણ આવ્યા છે, અહીંયા ગાંધી આવ્યા હોવા જોઈએ. ઝીણાએ કીધું કે આ એ સિવાય કોઈ વિકલ્પ આપે નહીં. આ ગાંધીનો વિચાર છે, મને લાગે છે કે ગાંધી આવ્યા હોવા જોઈએ. માઉન્ટ બેટને હવે બીજી વાર ચમકવાનો વારો હતો. એને કીધું, તમને કેમ ખબર પડી? હું ગુજરાતનો છું, એ વાણિયાને હું ઓળખું છું કે આ એના સિવાય કોઈ ના કરી શકે. મારે આખું ભારત જોઈતું જ નથી. કેમ નથી જોઈતું? તમને ખબર છે, એ તમે ગાંધીને ઓળખો છો. આખું ભારત એટલે શું? નામ પાકિસ્તાન, પણ ચૂંટણી થાય તો હું થોડો જીતું. એ તો આ બહુમતી પ્રજા જ જીતશે ને. મારે એ બહુમતી પ્રજા સાથે નથી રહેવું. મારે મારો ટુકડો ભલે નાનો હોય પણ મારે મારું પાકિસ્તાન જોઈએ છે. આખું ભારત નથી જોઈતું. અને ભારતના ભાગલાના થવાની શરૂઆત થઈ ગઈ. છેલ્લો કટોરો પી જજે બાપુ. ભલે ને એ બીજી ગોળમેજી પરિષદે લખ્યું હોય
પણ ઝવેરચંદ મેઘાણીનું એ કાવ્ય આજે વધારે અહીંયા આમ અનુબંધ જોડે છે, કારણ કે આ છેલ્લો કટોરો પણ હવે આજે ખાલી થઈ ગયો કે હવે કોઈ રસ્તો નથી, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પણ યુદ્ધ ક્યારેય કલ્યાણ લાવતું નથી. ગાંધી માટે બે જ મુશ્કેલી પડી, ન ઝીણામાઈના ન કોંગ્રેસમાંની. કોંગ્રેસે પણ આ વાત સ્વીકારી નહીં. ગાંધીએ કીધું કે હું ખરેખર હારી ગયો છું. જો આપણા ઇતિહાસની આ લડાઈની અંદર જીત્યું હોય તો આપણે બધાએ આઝાદી જીત્યા છીએ, હાર્યું હોય તો એક માણસ હાર્યો છે અહીંયા આ દેશમાં, એ ગાંધી, અને બીજો માણસ હાર્યો છે આપણા પડોશી મુલ્કની અંદર મોહમ્મદ અલી જીણા. હારનારા બે જ લોકો હતા, પણ હારનારા એક ગાંધીને ખબર હતી કે હું આ યુદ્ધ પૂરું થાય એ પહેલાં ખબર હતી કે હું હાર્યો છું, અને બીજાને યુદ્ધ પૂરું થઈ ગયા પછી ખબર પડી કે હું હાર્યો છું. બસ ફેર આટલો જ હતો. કારણ કે એ મોહમ્મદ અલી જીણા આઝાદ પાકિસ્તાનની અંદર 12મી ઓગસ્ટે, હજી તો 3 દિવસ પછી આઝાદી મળવાની છે, ત્યારે પોતાના નેતાઓને સંબોધતા એમ કહે છે કે હવેથી આપણો મુલ્ક આઝાદ થવાનો છે, અને આ મુલ્કની અંદર દરેકને એની સ્વતંત્રતા હશે. હિન્દુઓ મંદિરમાં જઈ શકશે, મુસ્લિમો મસ્જિદમાં જઈ શકશે, જેને જે ધર્મ પાળવો એ હશે, કોઈને મનાઈ નહીં હોય. અને આઝાદ પાકિસ્તાને આ કાયદે આઝમના વાક્યો એના ઓલામાંથી કાઢી નાખ્યા. આજે પણ જ્યારે હું એ શોધ કરવા જાઉં તો મને એ વાક્યો આઝાદીના જે કાયદે આઝમ દ્વારા બોલાયેલા છે એ વાક્યો કાપી લીટી મારેલા દેખાય છે, કે પછીથી પાકિસ્તાનની સરકારે આ વાક્યો કાઢી નાખ્યા છે. પાકિસ્તાનના લોકોને હવે બરાબર લાગી ગયું હતું કે હવે પાકિસ્તાન મળવાનું છે, હવે કાયદે આઝમની જરૂર નથી. કાયદે આઝમ એને કહ્યું કે તમારી તબિયત સારી નથી, હવે તમે બિલકુલ આરામ કરી શકો છો. ક્વેટા શહેરની અંદર આરામ કરવા મોકલ્યા. અમે રાજ કરશું, અમને આવડે છે. ફાતેમા જિયા જીણાની બહેન એના પુસ્તક માય બ્રધરમાં લખે, મારા ભાઈના એ છેલ્લા દિવસો કેવા હતા. એને આરામ કરવા માટે થઈને 6000 મીટર ઊંચાઈએ આવેલા હવા ખાવાના શિખરે મોકલ્યા. ત્યારે એ સરકારને, એ લિયાકત અલી ખાનને નહોતી ખબર કે ટીબીના પેશન્ટને આટલી ઠંડીમાં મોકલવાથી એની હાલત શું થશે. 48ની અંદર સપ્ટેમ્બર મહિનાની એ 15મી તારીખે જ્યારે એની તબિયત વધારે ખરાબ થઈ, ત્યારે ત્યાંથી તાર કરવામાં આવ્યો. એક સ્પેશિયલ વિમાન દ્વારા ક્વેટાથી જીણાને કરાચી લાવવામાં આવ્યા. 2 કલાકની ઉડાન ભરીને ફ્લાઇટ જ્યારે કરાચીના એરપોર્ટ ઉપર દોડી રહ્યું હતું, ત્યારે કરાચીની અંદર કાયદે આઝમને લેવા માટે એક એમ્બ્યુલન્સ, મિલિટરીની એમ્બ્યુલન્સ ત્યાં આવીને ઊભી હતી. નોન એસી એમ્બ્યુલન્સ ત્યાં આવીને ઊભી રહી. એમ્બ્યુલન્સની અંદર જ્યારે એને સુવાડવામાં આવ્યા, એ પોતાની છેલ્લી ઘડીઓ ગણી રહ્યા છે, એને લઈ જતી આ નોન એસી એમ્બ્યુલન્સ ત્યાંથી મહેજ 4 કિલોમીટર ચાલી ડુક 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 કરતીને ઊભી રહી ગઈ. કારણ બહુ સાદું હતું કે એમાં પેટ્રોલ નહોતું. એનો ડ્રાઈવર નીચે ઉતરીને ડબલું લઈને છેક કરાચીમાં જાય પેટ્રોલ ભરવા માટે, 2 કલાકે પાછો આવે. એ કાયદે આઝમને એની સરકારે મરવા દીધા. જે એરપોર્ટ ક્વેટાથી કરાચી સુધીનું અંતર કાપતા 2 કલાક થયા, એ એરપોર્ટથી એના જે કાયદે આઝમનું ઘર હતું, જે ચિન્નાદ્વાર હતું, એના સુધી પહોંચતા એને બીજા 2 કલાક થયા. માખીઓ બણબણે, ફાતેમા જિયા એને માખી ઉડાડતા જાય, અને ત્યારે એને પૂછે છે કે તમારે કંઈ કહેવાનું છે? હા, મને પસ્તાવો છે, મારા માટે આ જો મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હોય તો કઈ છે? મારા જિંદગીની સૌથી મોટી ભૂલ એટલે ભારતના ભાગલા. એક કર્યા પછી પસ્તાય, એક કરીને પસ્તાય. ફેર આટલો જ છે. મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ પૂરું થઈ ગયા પછી યુધિષ્ઠિર પૂછે કે કૃષ્ણ, મને એમ લાગે છે કે આટલા બધા માણસોને મેં માર્યા, મને પાપ લાગશે. એનું પાપ મારે કરવું શું? મને કોઈ રસ્તો બતાવ. તું કૃષ્ણ મારો ભાઈ તો છો ને, મને રસ્તો બતાવ કે મારે કરવું શું? કૃષ્ણ કહે કે અત્યારે તો હવે મારે પાછું જવું છે, દ્વારકા જવું છે, મારી ફ્લાઇટ છે, હમણાં નીકળવું પડશે, મારી આગળ અત્યારે સમય નથી. એક કામ કરીએ, દાદાને પૂછીએ, ભીષ્મ પિતામહને પૂછીએ, એ કદાચ જવાબ આવશે. યુદ્ધ પછીના સમયમાં કૃષ્ણ આગળ સમય નથી, પણ યુદ્ધની પહેલાં
ગીતા જયંતિના દિવસે, માક્ષર મહિનાની એ 11ના દિવસે જ્યારે અર્જુન પૂછે કે આ બધા લોકોને મારીશ, મને પાપ લાગશે, તો કૃષ્ણ એને 750 શ્લોકની ગીતા 1.5 કલાક સુધી સમજાવે. યુદ્ધની વચ્ચે કૃષ્ણને સમય છે, યુદ્ધ પછી સમય નથી, કર્યા પછી સમય નથી. કાયદે આઝમ હોય કે પાકિસ્તાન હોય, એને આજે ભોગવવું પડે. યુદ્ધ પછી સમય નથી. ગાંધીએ યુદ્ધ પહેલાં નક્કી કર્યું હતું, અને એટલે 78 વર્ષની આઝાદી પછી તે આપણે ઝંડો ફરકાવી શકીએ એટલી તાકાત સાથે આજે આપણે ઊભા છીએ. એ ગાંધી 15મી ઓગસ્ટના આગલા દિવસો સમજવા જેવા છે. લોરી કોલિન્સ લખે છે, 12મી ઓગસ્ટનો દિવસ જ્યારે કાયદે આઝમ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કલકત્તાની અંદર એ જ સોહરાવર્તી કે જે બંગાળનો મુખ્યમંત્રી હતો એને જોડે લઈને ગાંધી સાંજે પ્રાર્થના કરે. પ્રાર્થનામાં 1 લાખ લોકો ભેગા થયા છે. આ બંગાળની અંદર હવે પછી નવું માણસ મરવું ના જોઈએ. 1 લાખ માણસોની જનમેદનીની સાથે વાત કરે. સાંજે તાર આવે, ગામનો આઈસીએસ ઓફિસર, કલકત્તાનો આઈસીએસ ઓફિસર ગાંધી આગળ આવીને કહે કે નહેરુનો તાર આવ્યો છે કે તમને કહેવડાવ્યું છે કે 15મીએ આપણો દેશ આઝાદ થવાનો છે, તમારે દિલ્હી આવવું જોઈએ. ગાંધી કહે છે કે હું દિલ્હી નહીં આવું, મારી જરૂર અહીંયા છે. ફરીવાર કહેવડાવ્યું કે તમારે કોઈ સંદેશ. આજે 78 વર્ષનો બુઢ્ઢો થોડો ગુસ્સે થઈને કહે છે મારે કાંઈ કહેવું નથી. નહેરુનો તાર એમ કહે પણ તમારો કોઈ સંદેશો નહીં હોય તો લોકોને ગેરસમજ થશે. થવી હતી એટલી ગેરસમજ થઈ ગઈ, હવે મને છોડો, મારે નથી આવવું. 15મી ઓગસ્ટ 14મી ઓગસ્ટની રાત્રિના 9 વાગે ગાંધી સુવા માટે જાય ત્યારે મનુબેન એમ કહે કે બાપુ, આટલા વર્ષોથી તમે જે આઝાદી માટે તરસતા હતા એ આઝાદી આજે આંગણે આવી છે. આખું કલકત્તા આજે ઝગમગે છે, જુઓ તો ખરા. રાત્રે 12 વાગ્યા સુધી આજે ન જાગી શકાય? રોજ રાત્રે તમે 9 વાગે સૂઈ જાઓ છો, સવારે 3 વાગે ઉઠો છો, 3:30 વાગ્યા પછી તમે તમારા પત્રોના બધાને જવાબ આપો છો. આજે એક દિવસ માટે તો રાત્રે 12 વાગ્યા સુધી જાગો. આજે અડધી રાત્રે આઝાદી મળવાનો આ સમય છે. ગાંધી કહે છે ના, આ આઝાદી નથી, આ તો મારી માના ટુકડા થઈ રહ્યા છે. હું નહીં જાગું. 36 કરોડ
પણ મારી પ્રતિજ્ઞા પછી છે, પહેલાં મારી દિલ્હી છે, પહેલાં મારા ભાઈ ભાંડુઓ છે. કૃષ્ણે નક્કી કરેલું કે હું હથિયાર નહીં ઉઠાવું, અને ભીષ્મે નક્કી કર્યું તો હું હથિયાર ઉપડાવીને રહીશ. અને જ્યારે ભીષણ યુદ્ધ થયું, મહાભારતના એ 10મા દિવસે, યુદ્ધના 10મા દિવસે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે કૃષ્ણને એમ લાગે છે કે જો આ ક્ષણે ભીષ્મને રોકવામાં નહીં આવે તો પાંડવોનો સત્યાનાશ થઈ જશે. રથનું પૈડું લઈને દોડે છે, ભીષ્મ છે હથિયાર હેઠા મૂકે છે. બસ મેં નક્કી કર્યું હતું કે હું તમને હથિયાર હેઠા ઉપડાવીશ. આજે તમે હથિયાર ઉપાડ્યું. કૃષ્ણ એમ કહે છે કે જ્યારે સમષ્ટિનું હિત જોવાનું હોય ને ત્યારે મારી પ્રતિજ્ઞા મહત્વની નથી. ગાંધી એમ કહે છે મારે દિલ્હી જવું જોઈએ. 2 સરહદ હતી. કલ્પના કરો, 2 સરહદ છે. પાકિસ્તાન, એક પૂર્વ પાકિસ્તાન છે, એક પશ્ચિમ પાકિસ્તાન છે. કાશ્મીરથી શરૂ કરીને કચ્છ સુધીની 3300 કિલોમીટરની સરહદ છે. અને એ સરહદ ઉપર 30% સરહદ એવી છે કે જ્યાંથી લોકો આવજા કરી શકે. 70% સરહદ એવી છે કે જે કઠિન છે, જ્યાંથી લોકો આવજા કરવાના નથી, કરતા પણ નહોતા. જો પોલીસ એકબીજાના હાથ રાખીને, લશ્કર એકબીજાના હાથ પકડીને ઊભા રહે તો આખી સરહદ રોકી શકાય. એટલી ફોજ, 5 લાખ લોકોની ફોજ ત્યાં ઊભી છે, અને તોય તે 5 લાખ લોકો મરી ગયા. એના મૃત્યુ, એની નદીઓ વહી છે. બીજી બાજુ 4100 કિલોમીટરની સરહદ છે કે જે કલકત્તાથી અગરતલા સુધી છે, જેની 86% સરહદ ખુલ્લી છે. એને રોકવું હોય તો મુશ્કેલ છે. નદીઓ છે, ઝરણાઓ છે, એની વચ્ચેથી મારે કેવી રીતે લોકોને રોકવા? હિજરત બંને તરફ થઈ રહી છે. અહીંયા એક માણસની ફોજ ઊભી છે કે જ્યાં આટલો નરસંહાર થતો નથી. ફેર 2 ફોજનો છે, એક માણસની ફોજ. અને એ ફોજનું અંતર 2024માં પણ છે. કારણ કે જે પાકિસ્તાન આઝાદ થયું એ પાકિસ્તાનમાં 1947માં લઘુમતીની સંખ્યા 17%, આજે 1/2%. જે પૂર્વ પાકિસ્તાન હતું એમાં લઘુમતીની સંખ્યા 20%, આજે 9.5%. એ બાંગ્લાદેશનું આજે રાષ્ટ્રીય પોશાક સાડી છે. ફેર એટલો જ છે કે ત્યાં એક માણસની ફોજ ઊભી છે. મને અત્યાર સુધીના ઇતિહાસમાં ભણાવ્યું છે કે ટ્રેનમાં કેટલી કતલેઆમ થઈ. મને ક્યારેય એ ભણાવ્યું નથી કે ગાંધીજીએ કેટલા ઉપવાસ કર્યા. મને હંમેશા એ ભણાવ્યું છે કે ગદર ફિલ્મની જેમ કે આ સરહદ ઉપર કેટલા તોફાનો થયા. મને ક્યારેય એટલું સમજાવ્યું નથી કે આ સરહદ ઉપર કેટલા માણસોએ એકબીજાની મદદ કરેલી. એ ગાંધી દોડીને દિલ્હી આવે. દિલ્હી આવીને કહે છે હું ક્યાં રહીશ? હું તો જે નબળા, પછાત, ગરીબ છે એની કોલોનીમાં રહીશ. રહ્યા થોડા દિવસ પછી કીધું કે બિરલા હાઉસમાં તમારે રહેવું પડશે સલામતી ખાતર. ગાંધી ગલીએ ગલીએ જાય, મોહલ્લામાં જઈને ઊભા રહે. જે નોઆખલીમાં કર્યું એ કામ એણે દિલ્હી શરૂ કર્યું. મોહલ્લાના લોકો ઊભા થઈને કહે કે તમે જ તે એવા છો, તમારા કારણે આ દેશના ભાગલા પડ્યા છો. કોઈ હાથમાં પથ્થર લે છે, કોઈ હાથમાં લાકડી લે છે. ગાંધી કહ્યું કે તમે મને મારશો તો શું કરશો? ધીરે ધીરે લોકો સાથે સંવાદ થાય, વાતો થાય. કારણ કે એને ખબર છે એ મારનાર માણસ હાથમાં પથ્થર લઈને ઊભો છે, એ ચોધાર આંસુએ રડે છે. પથ્થર એટલે છે એના હાથમાં કારણ કે એને ખબર છે કે એના સગાવાલોને હમણાં જ પંજાબમાં કોઈ કતલ કર્યા છે. પણ રડે છે એટલા માટે કે એક બીજો સગો બાપ એની સામે ઊભો છે. એક ચહેરા ઉપર બેવડી ભાવના સાથે લોકો એની રાહ જોઈ રહ્યા છે. ગાંધીને લાગ્યું, જાન્યુઆરી મહિનો આવતા એને લાગ્યું કે મારે હવે આ દિલ્હીમાં, શહેરમાં શાંતિ સ્થાપવી હોય તો મારી પાસે કોઈ વિકલ્પ નથી સિવાય કે હું આમરણાંત ઉપવાસ કરીશ. અને એણે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. એણે કેટલીક શરતો રાખી. આ શરતો આ મરણાંત ઉપવાસ માટે મારે સમજવા જેવી છે. કારણ કે એ એકલી શરતો મને ક્યારેય કામમાં નહીં આવે. જો મારી આગળ દિલમાં તટસ્થતા કે મારી આગળ દિલની અંદર એ વાતને મૂલવવાની તાકાત ન હોય તો મારે કાન બંધ કરી લેવા જોઈએ. એ શરતો મારે ન સાંભળવી જોઈએ. કારણ કે મને ખબર હોવી જોઈએ કે 30મી જાન્યુઆરીએ જ્યારે ગાંધીવધ થયો એ પછી જો ગાંધીવધ ન થયો તો ગાંધી શું કરવાના હતા? ગાંધી 2જી તારીખે વર્ધા જવાની ટ્રેનની ટિકિટ હતી. ગાંધી 9મી તારીખે લાહોર જવાના હતા. ફેબ્રુઆરીની 9મી તારીખે ત્યાં ઉપવાસ ઉપર બેસવાના હતા અને ત્યાં જઈને ત્યાં નવી શરતો મૂકવાના હતા. મને એ ખબર ન હોય એ પરિપ્રેક્ષમાં આગલી શરતો સાંભળવાનો મને કોઈ અધિકાર નથી. ગાંધીએ શરત મૂકી. શું?
મોહિદ્દીન ચિશ્તીની દરગાહ છે એની ઉપર હમણાં ઉર્ષ થવાનું છે. હિન્દુ લોકોએ દિલ્હીમાં એ ઉર્ષ કરવાની મંજૂરી આપવી જોઈએ. ગાંધીએ બીજી શરત મૂકી, જેટલી મસ્જિદોમાં હિન્દુ નિરાશ્રિતોને આશરો આપ્યો છે એ મસ્જિદો ખાલી કરો. ગાંધીએ ત્રીજી શરત મૂકી, કેટલાક હિન્દુઓએ ગામમાં નક્કી કર્યું છે મુસ્લિમોની દુકાનોથી કંઈ ખરીદવું નહીં, એ બધો વિરોધ બંધ કરવો. ગાંધીએ નવી શરત મૂકી, હિન્દુ વિસ્તારની અંદર મુસ્લિમ ચોકીદાર હોય અથવા તો મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ ચોકીદાર હોય એ ગોઠવવાનું કરવું જોશે. હિન્દુ વિસ્તારમાં હિન્દુ ચોકીદાર અને મુસ્લિમમાં મુસ્લિમ ચોકીદાર એ નહીં ચાલે. ગાંધીએ નવી શરત મૂકી, છઠ્ઠી શરત મૂકી અને કહ્યું, દરેક લોકોએ પોતાના હથિયાર સરકારને જમા કરાવી દેવા. અને ગાંધીએ છેલ્લી શરત મૂકતા એમ કીધું કે હિન્દુ વિસ્તારની અંદર કોઈ પણ મુસલમાન જાય તો એ કોઈ પણ ડર વગર ફરવો જોઈએ, હરીફરી શકવો જોઈએ. અને મુસ્લિમ વિસ્તારમાં કોઈ પણ હિન્દુ જાય એ મુસ્લિમોની મુનસુબી ઉપર છોડી દેવું જોઈએ. આ શરત સાંભળવાની તાકાત હોય તો જ સાંભળવી જોઈએ, મારી પૂર્વ શરત છે. કારણ કે 9મી ફેબ્રુઆરી આ જ શરત લાહોરમાં ઉલટા ક્રમે આવવાની હતી. જો એ ન જોઈ શકતો હોઉં, એ નોઆખલીને હું ન જોઈ શકતો હોઉં તો કદાચ આ શરતને હું નહીં મૂલવી શકું. મજાની વાત એ છે કે આમાં ક્યાંય 55 કરોડની વાત નથી. આ 7માંથી એકેય શરતમાં 55 કરોડની વાત નથી કે જે પાછળથી ઉમેરાયેલી વાત છે. બીજું મજાની વાત એ છે કે આ આખી શરતો કોણે સાબિત કરવાની છે, કોની સામે મૂકી છે? ગાંધીજી અનશન કરે તો કોણ એને ખાતરી આપશે? મુસ્લિમ વિસ્તારની અંદર જઈને કે હિન્દુ વિસ્તારમાં લોકોએ ખરીદી કરવી હોય તો કોઈ પણ જગ્યાએ ખરીદી કરે, એના ઉપર મુક્તિ હોવી ના, બંધન ના હોવું જોઈએ. આ કોણ ખાતરી આપે? સરકાર કહે કે અમે આવી કોઈ પાબંદી મૂકી જ નથી, લોકો સ્વયંભૂ કરે તો હું શું કરું? આ ખાતરી કોણ આપે? એટલે ગાંધીની આ બધી શરતો સરકાર સામે નહોતી, આ પ્રજા સામે એની શરતો હતી. એ પણ મને ખબર પડવી જોઈએ. સરદાર 16મી તારીખે લખે છે, ગાંધીને પત્રમાં લખે 16મી જાન્યુઆરીએ કે બાપુ મારે કાલે કાઠિયાવાડ જવાનું છે. આ દિવસોમાં મને તમારાથી દૂર જવું ગમતું નથી, પણ મને લાગે છે કે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. મારા અને જવાહરના મતભેદો વધતા જાય છે. જે હિંસા થઈ રહી છે એમાં લોકો હવે મને દોષિત સમજી રહ્યા છે. મૌલાના તો છેક છેલ્લે પાટલે જઈને બેઠા હોય એવું લાગે છે, અથવા તો એની માટે હું છેલ્લે પાટલે જઈને બેઠો એવું લાગે છે. બાપુ એમ કહે છે કે તમે તમારું કર્તવ્ય કરો, આપણે સાથે બેસીને ચર્ચા કરીશું. આ ચર્ચામાં તમે અને જવાહર બંને સાથે હોય તો જ આપણને સારું પડે. કોઈ પણ પ્રશ્ન ઉકેલવો હોય તો ત્યારે જ ઉકેલવો, કાર્પેટની નીચે પ્રશ્નો દબાવવાથી ઉકેલાતા નથી. 6 દિવસના ઉપવાસ પછી 20મી જાન્યુઆરીએ એ બિરલા હાઉસની અંદર, એ હોલની અંદર આજે નગરના પ્રતિનિધિ તરીકે કેટલાક કોંગ્રેસના પ્રતિનિધિ બેઠા છે. નગરના પ્રતિનિધિ તરીકે મુસ્લિમ લીગના પ્રતિનિધિ બેઠા છે. નગરના પ્રતિનિધિ તરીકે હિન્દુ મહાસભાના લોકો બેઠા છે. નગરના પ્રતિનિધિ રૂપે RSSના સભ્યો બેઠા છે. અને બાપુને કહે છે, બાપુ અમે આ નગરના લોકો ખાતરી આપીએ છીએ કે હવે દિલ્હી શાંત થશે, હવે આ દિલ્હીમાં તોફાન નહીં થાય. અને બાપુએ પારણા કર્યા. એ જ સાંજે પ્રાર્થનાની અંદર એક નાનકડો બોમ્બ ફેંકવામાં આવ્યો કે ગાંધી મરે. ગાંધી મર્યા નહીં. બાપુએ કહ્યું, મારે તો 125 વર્ષ જીવવું છે, મારે મરવાની કોઈ ઉતાવળ નથી. પણ 125 વર્ષની બદલે હવે 10 જ દિવસ બાકી હતા, એ કોને ખબર હતી? 30મી જાન્યુઆરીનો એ દિવસ જવાહર અને સરદાર બંને જણા બેઠા છે. બાપુ આગળ બેસી અને એની ચર્ચા કરે છે. જવાહરની બધી વાત સાંભળી, સરદારની વાત સાંભળી. સરદારે એટલું જ કીધું, બાપુ હવે મને છોડો. બાપુ એને સમજાવે છે કે સરદાર તમારા વગર આ દેશ નહીં ચાલે.
તમારે જવાહરની સાથે રહેવું પડશે. સરદારનું મન માનતું નથી. બાપુ ઘડિયાળમાં જુએ છે. ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી 5 વાગ્યાની પ્રાર્થના 5 ને 7 થઈ ગઈ છે. બાપુ ઝડપથી બહાર નીકળે છે. સરદાર અને નહેરુ કોઈ ઉકેલ વગેરેની પાછળ આવે છે. મનુબેન અને આભાબેનના ખભે હાથ રાખીને એક પછી એક ડગલા ભરતા જાય છે. ભીડમાંથી ને એક 39 વર્ષનો યુવાન આવે કે જેના બેંકના ખાતામાં કોઈ પૈસા જમા નથી થયા, જેનું કોઈ બેકગ્રાઉન્ડ એવું નથી કે જેણે આ દેશની માટે કોઈ નુકસાન કર્યું હોય, પણ એને એ પણ ખબર નથી કે ગાંધી હવે લાહોરમાં જઈને શું કરવાના છે. એને માત્ર એટલું જ લાગે છે કે આ શરત મૂકનાર આ માણસ આ દેશ માટે સૌથી વધારે નડતરરૂપ છે. એના ચરણ સ્પર્શ કરે અને પછી એક 3 ગોળી મારી આ દુનિયામાં બીજો ઈસુ વધ થાય છે. હે રામ.